हेलो फ्रेंड्स, आज आप रीडिंग करवा जई रह्या छीए धनु राशि એટલે કે સેજિટેરિયસ, જેમના નામ ભ ધ ફ ઢ પરથી શરૂ થાય છે। તો પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે ધनु રાશિવાળા લોકોની 8 માર્ચથી 15 માર્ચ સુધીની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે। એમની હેલ્થ કેવી રહેવાની છે। એમની ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે। ઓકે, બોટમની એનર્જી આવી ગઈ છે 4 ઓફ સ્વોર્ડ। ભાઈ તમે તો કોઈ આરામના મૂડમાં છો એવું લાગી રહ્યું છે। ઓકે, તો રીડિંગ સ્ટાર્ટ કરીએ। ધનુ રાશિવાળા લોકોની લવ લાઈફ, ફેમિલી લાઈફ કેવી રહેવાની છે। તો લવ લાઈફમાં લવર્સનું જ કાર્ડ આવી ગયું છે। મતલબ કે તમે ખૂબ જ લવના મૂડમાં રહેવાના છો, ખૂબ એન્જોય કરવાના છો તમારા ફેમિલી મેમ્બર્સ સાથે, લવડ વન સાથે। પણ સાથે સાથે કોઈનું રિસ્ટ્રિક્શન દેખાઈ રહ્યું છે ધ એમ્પરરનું, મતલબ કે કોઈ એવી વ્યક્તિ હોઈ શકે છે ફેમિલીમાં અથવા તો તમને જે ગમતી વ્યક્તિ છે એમના પરિવારમાં અથવા તમારા પરિવારમાં કે એ તમને બંનેને સાથે ખુશ જોઈ શકતા નથી, તો એ ઇન્ટરફિયર કરી શકે છે અને બંધન યોગ પણ બતાવે છે। મતલબ કે તમને બેને અલગ કરવાની કોશિશ થઈ શકે છે, તો બી કેરફુલ। કોઈની વાતોમાં આવવાનું નથી। તમને જે મન પડે એ જ તમારે કરવાનું છે, તમારું દિલ જે કહે એ જ પ્રમાણે તમારે બિહેવ કરવાનું છે। કોઈની સલાહ લેવાની નથી, કોઈ કે એમ કરવાનું નથી। તમને એવું લાગતું હોય કે આ વ્યક્તિ મારું ભલું જ ઈચ્છતી હશે અને એ મને કાંઈ સલાહ આપે છે, તો ડેફિનેટલી તમે એમને ફોલો કરો। બાકી તમે પોતે સરસ રીતે તમારી વસ્તુને હેન્ડલ કરી શકવા માટે કેપેબલ છો જ, તો તમે આ બંધનમાં આવશો નહીં, બરાબર। હેલ્થમાં ખૂબ જ સારી હેલ્થ રહેવાની છે। ધ કપનું 10 ઓફ કપનું કાર્ડ આવી ગયું છે। તમે તમારા ફેમિલી સાથે એન્જોય કરતા દેખાઈ રહ્યા છો। કદાચ મે બી કોઈ એકલું હશે તો એ પણ ખુશ છે, એવી એનર્જી આવી રહી છે કે મે બી તમે એકલા છો નેક્સ્ટ વીકમાં, તો પણ તમે ખૂબ જ ખુશ છો અને ખૂબ જ સરસ રીતે તમે તમારી હેલ્થને ટેકલ કરી રહ્યા છો। હેલ્થ બહુ જ સારી છે। મનમાં કોઈ કન્ફ્યુઝન હોય હેલ્થને લગતું કે ભાઈ હું જીમ જોઈન કરું કે યોગા જોઈન કરું, એ ટાઈપના થોડાક કન્ફ્યુઝન મને દેખાઈ રહ્યા છે, તો ઇન્ટ્રોસ્પેક્શન કરો, થોડુંક મેડિટેશન કરો, તમને તમારા જવાબ તમને તમારા અંદરથી જ મળી જશે। બહુ કંઈ મેજર ઇસ્યુ મને લાગતા નથી તમારી હેલ્થમાં। હેલ્થ ખૂબ જ સારી રહેવાની છે। ફાઇનાન્શિયલ લાઈફ જોઈએ તો ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટીઝ, નવી ઓપોર્ચ્યુનિટીઝ તમારી પાસે આવી રહી છે। ભગવાન ડિવાઇન તમારી સાથે છે અને તમને નવી ઓફર્સ આ વીકમાં મળે જોબ માટે એવું મને લાગી રહ્યું છે, તો એને એક્સેપ્ટ કરી લેજો। એ ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટીઝ હશે, તો એક્શન ઓરિએન્ટેડ બનજો, એમાં બહુ વિચાર નહીં કરતા। એવું કહેવાય છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય, તો એ ટાઈપનું નહીં કરતા, તરત જ એક્શન લેજો, ઓપોર્ચ્યુનિટીઝને ગ્રેબ કરજો અને ગીવઅપ કરવાનું નથી, બહુ ઓવર થિંકિંગ કરવાનું નથી। તમે ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છો છો તો પણ તમે એક્શન ઓરિએન્ટેડ બનજો, એક્શન લઈ લેજો। ઇન્વેસ્ટમેન્ટ માટે પણ સારો પીરિયડ છે, કાંઈ નવું ખરીદી કરવી છે, નવી પ્રોપર્ટી લેવી છે, તો એના માટે પણ ખૂબ જ સારો ફેવરેબલ પીરિયડ છે, તો તરત જ એક્શન લેજો। યુનિવર્સ પ્લીઝ ધનુ રાશિવાળા લોકો માટે વધારે શું ગાઈડન્સ છે। પ્લેફુલનેસ, મસ્તીવાળી લાઈફ જીવજો, ટેન્શન ફ્રી રહેજો, ખૂબ જ સારો તમારું વીક ખૂબ જ સારું જવાનું છે, તો જસ્ટ એન્જોય।